જસદણના કુંદરણી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માતાજીના મઢમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિક્ષણ બાબતે મોટી વાતો કરતી સરકાર વિદ્યાર્થીઓ માટે એક સારું મકાનની વ્યવસ્થા નથી કરી શકતી અને વિદ્યાર્થીઓ સ્કૂલની બાજુમાં અન્ય જગ્યાએ આવેલા માતાજીના મઢમાં અભ્યાસ કરવા મજબૂર છે। જસદણના કુંદરણી ગામે આવેલા કુંદરણી સરકારી પ્રાથમિક શાળાના અંદાજે 120 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળાના મકાન સંપૂર્ણ રીતે જર્જરિત છે। આખી શાળા જર્જરિત હોવાથી શાળામાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ પણ મારેલું જોવા મળે। દિવાલો તૂટી જવી જોવા જઈએ તો અહીં અભ્યાસ કરતા 120 જેટલા વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। સાથે જ ગ્રામજનો દ્વારા પણ અનેક વખત શાળા જર્જરિત હોવાની નવી શાળા બનાવવા રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી આ નવી શાળા બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 6 મહિના થયા વિદ્યાર્થીઓની બાજુમાં આવેલ માતાજીના મઢમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે વહેલી તકે શાળા નવીન બને તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। શાળાની જર્જરિત હોવાથી બાળકોને અન્ય જગ્યાએ બેસાડી રહ્યા છે। શાળા સાથે સંપૂર્ણ ઓરડા જર્જરિત હોવાથી બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે શાળા જર્જરિત હોવાથી પંચાયત તરફથી જમીનની ફાળવણી કરાય છે, પરંતુ જિલ્લામાં મંજૂરી માટે મોકલ્યું છે। મંજૂરી મળે અને તાત્કાલિક ધોરણે નવી શાળાનું કામ શરૂ કરવામાં આવશે તેવું ટીપીઓએ જણાવ્યું હતું। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। શું આવી રીતે ભણીને કેવી રીતે આગળ વધી શકે છે ગુજરાત સરકાર? માત્ર વાતો નહીં કરીને વિદ્યાર્થીઓને મજબૂત અને એક સુંદર વાતાવરણ સાથેની શાળા આપે તે વિદ્યાર્થીઓને ગુજરાતના ભવિષ્ય માટે સારું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શું નામ તમારું? બાપભાઈ ખાચર। શું કહેશો બાપભાઈ, જે સ્કૂલ છે તે જર્જરિત હતી ને હવે બાળકો છે તે કેટલા સમયથી આ જે માતાના મઢમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, આપણે રજૂઆત કરી જશે? રજૂઆત અમે જિલ્લા પંચાયતમાં કરી, મનસુખભાઈને કરી, તાલુકા પંચાયતના સભ્ય અમારા જે પ્રમુખ હતા વિઠ્ઠલભાઈ એને કરી, ધારાસભ્યશ્રીને કરી હતી, બધાને રજૂઆત કરેલી છે। પછી અમારા જે રોડ રસ્તા છે દહીસરાથી કુંદણી સુધીના, પછી શાંતિનગરથી કુંદણી સુધીના, હવે એમાં એક પ્રશ્ન હતો કે ત્યાં જે આપણે આ તળાવ રહ્યું એમાં વગન હતું, પણ વગન હવે પાકું બની ગયું છે, એટલે અમારા ગામને વર્ષોથી રોડ જ નથી મળ્યો। હમણાં એક રોડ ચાલુ થયો છે કનેસરા જસદણનો, એટલે શાંતિનગર અને દહીસરાનો તાત્કાલિક રોડ થાય અને રાહદારીને જે લોકોને તરત। હા, નરેશભાઈ બહાદુરભાઈ યાદવ। નરેશભાઈ, શું કહેશો, ગ્રામજનો છે આપણે કેટલી વાર રજૂઆત કરી પણ હજી સુધી સ્કૂલ નથી બની? હા, અમે રજૂઆત સરપંચશ્રીએ બધાએ કરેલી છે અને કોઈ નિશાળ બનતી નથી અને મેદાન નિશાળની રમત ગમતનું મેદાન મળે, છોકરાનો કંઈક વિકાસ થાય એ પ્રમાણે અમને જો નિશાળ ગામને ફાળવે તો સરકારશ્રીને વિનંતી છે અમારે। મારું નામ ધનજીભાઈ ભીખાભાઈ હાંડા। સરપંચ, શું કહેશો, કેટલા સમયથી જર્જરિત આ જે સ્કૂલ છે અને તમે કેટલી વાર રજૂઆત કરી અને વિદ્યાર્થીઓ છે તે માતાના મઢમાં અભ્યાસ કરવા મજબૂર થયા છે? માતાના મઢમાં અભ્યાસ કરવાનો કે જૂની બહુ નિશાળ છે, માથે વર્ષની નિશાળ છે, અને પોળા પડવાને કારણે અમે પડખે વાવડિયા પરિવારનો મઢ છે ત્યાં અમે નિશાળના છોકરાના નામ ભણાવી છીએ અને રજૂઆત વારંવાર કરી છે જે મનસુખભાઈને અને બાવળિયા સાહેબને અને કલેક્ટરમાં બધી રજૂઆત અમે કરી છે, પણ આમનું નિરાકરણ કોઈ હજી સુધી લાવ્યા નથી ને આવતો નથી। શું માંગણી છે? માંગણી છે કે અમારે જે અમે જમીન ફાળવી છે ના અમે નિશાળ્યું નક્કી કર્યું છે, ના કરીને જો અમારે એકદમ નિશાળ ચાલુ કરે તો અમારા છોકરાનું ભવિષ્ય સુધરે।